સોરઠની મિસિસ સિંઘમ. જુઓ કેસર, કામ બે પ્રકારના હોય છે. એક અગત્યનું કામ અને બીજું ફાલતુ કામ. તમે આ બેમાંથી એક પણ કામ નહીં કરો ને તો પણ ચાલશે. યાદ રહેશે ને? સોરી મોટા ભાઈ, એટલે દિગ્વિજયભાઈ, મારે આમ તમને પૂછ્યા વગર તમારા રૂમમાં નહોતું આવવું જોઈતું. પણ એમાં એવું થયું ને કે મારી ઓલી ફ્રેન્ડ છે ને ગોપી, જે મારી સાથે આવી હતી, અમે બંને મળીને એક બિઝનેસ, એટલે એનો એક નાનકડો બિઝનેસ છે જેમાં હું ખાલી એની મદદ કરું છું. તો મને થયું કે હું જીએસટી વિશે સમજીને એને સમજાવી દઈશ, કારણ કે એને પણ મારા જેવું જ છે. જીએસટી માં કઈ ગતાગમ જ નથી પડતી. આપણે કેટલા ટકા જીએસટી ભરીએ છીએ? જો કેસર, અમે જે કહીએ બરાબર ધ્યાનથી સાંભળી લેજો. પહેલી અને છેલ્લી વાર કહીએ છીએ, આ ઘરની સ્ત્રીઓએ પ્રશ્નો પૂછવાના નહીં. તમને કેટલું જ્ઞાન છે કેટલું જ્ઞાન નથી એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી. અને તમે પણ આમાં માથું ના મારશો. હમણાં જ લગ્ન થયા છે ને તમારા, તો નવા કપડાં પહેરો, સારા દાગીના પહેરો, પતિ સાથે ફરવા જાઓ, આનંદ કરો, મોજ કરો. પણ અમારા પરિવારનો બિઝનેસ શું છે, અમે કેટલો જીએસટી ભરીએ છીએ, કેટલો ઇન્કમ ટેક્સ ભરીએ છીએ, કેટલો નથી ભરતા, આ બધા સાથે તમારે કોઈ સંબંધ નથી અને રાખવાનો પણ નથી. સમજાયું? ઠીક છે, તો જાઓ. અને હા, ટાઈમ પાસ કરવો હોય તો વાડીએ ફરી આવો. જાઓ. એ ત્યાં જ રહેવા દો. એની જગ્યાએ મૂકી દો. અમે કહ્યું ને રહેવા દો. સળગતા કોલસા પર ચાલતી હોય ને એવું લાગે છે. આ ઘરમાં કેવી રીતે રહેવાનું, કોની સાથે કેવી રીતે વાત કરવાની, કેવું વર્તન કરવાનું, કઈ ખબર જ નથી પડતી. કેસર, તું તો સાવ ટફોડ છે, ટફોડ. આવું? હા, ઘરમાં બાકી બધા લોકો તો આવી રીતે પૂછીને આવતા જ હોય છે. એટલીસ્ટ તમે તો આવું ના પૂછો. શું કરું, આદત પડી ગઈ છે. હું એ કહેવા આવ્યો હતો કે તારા ઘરની બહાર જે ઝાડ છે ત્યાં ફૂલ પડે છે ને, એવું આપણા ઘરની બહાર પણ એક ઝાડ છે ડાબી બાજુ ફૂલનું, ત્યાં પણ સવાર સવારમાં ફૂલ પડતા હોય છે. તો તું જઈ શકે. કેસર, મારે તને એક પ્રશ્ન પૂછવો હતો. મારે પણ તમને એક પ્રશ્ન પૂછવો હતો. ઓકે, લેડીઝ ફર્સ્ટ. ના ના, કાલે ઉઠીને ખાડામાં પડવાનું આવશે તો એમાં પણ તમે કહેશો કે લેડીઝ ફર્સ્ટ. ના, ત્યાં હું પહેલા પડીશ. તો પ્રશ્ન પણ તમે જ પહેલા પૂછો ને, જેન્ટ્સ ફર્સ્ટ. ઓકે, એટલે પ્રશ્નમાં એવું કંઈ ખાસ છે નહીં, નોર્મલ છે. પણ મને થયું કે અત્યાર સુધી મેં તને આ પ્રશ્ન કેમ ના પૂછ્યો. કયો? એ જ કે તારો બર્થડે ક્યારે છે? ઓગસ્ટ મહિનામાં. ઓગસ્ટ? પણ બર્થડેટ કઈ? કેસર, મેં તને તારી બર્થડેટ પૂછી. 18 ઓગસ્ટ. 18 ઓગસ્ટ 2000? 18 ઓગસ્ટ 2000. આજથી આજ તારી સાચી જન્મ તારીખ છે, 18 ઓગસ્ટ 2003. હા, 18 ઓગસ્ટ 2003. એટલે
તું જસ્ટ 18 ની થઈ. કવિશા સાચું જ કહેતી હતી. મેં સાચે બાળ વિવાહ કર્યા છે. ઓહ, હું એટલી પણ બાળકી એટલે બાલિશ નથી. તારા ઉંમરની છોકરીઓ અત્યારે સ્કૂલ જતી હોય. સોરી હા, હું એટલી પણ નાની નથી. અચ્છા, તને ખબર છે મારી એજ શું છે? ક્યાંથી ખબર? આપણે ત્યાં આવા બધા પ્રશ્નો તો ખાલી છોકરીઓને જ પૂછવામાં આવે છે ને, કે તારી ઉંમર શું છે, તું કેટલું ભણેલી છે, તને રસોઈ કરતા આવડે છે, તને ચાલતા આવડે છે, વગેરે વગેરે. તારી વાત સાચી. આવું કોઈ છોકરાને નથી પૂછતો, ઓલવેઝ છોકરીઓને જ પૂછે છે. એનીવેઝ, એક છોકરા તરીકે હું તારી માફી માંગુ છું. સાંભળ, મારી ઉંમર 27 વર્ષ છે. 27 વર્ષ. એટલે આ એપ્રિલમાં 28 થશે. સારું. કે સર, તને આશ્ચર્ય ના થયો? આપણી વચ્ચે 9 વર્ષનું અંતર છે. તો શું થયું? ઘણા કપલ વચ્ચે તો આના કરતા પણ વધારે અંતર હોય છે. પણ ધીમે ધીમે અંતર ઘટાડી શકાય. ઓહ, તમે જાઓ ને અહીંયાથી. અને હા, હું ભલે ઉંમરમાં નાની હોઉં, પણ એવું ના સમજતા કે મને દુનિયાની કોઈ સમજ નથી. મારી પાસે જનરલ નોલેજનો ભંડાર છે. એમ? ડાઉટ હોય તો પરીક્ષા લઈ લો. ઓકે, હું તને 3 પ્રશ્નો પૂછું છું. પૂછો. દિલ્હીના રાજ્યપાલ કોણ છે? શું બોલ્યા? મેં તને એ પૂછ્યું કે દિલ્હીના રાજ્યપાલ કોણ છે? આપણે રહીએ છીએ રાજગઢમાં. તમે દિલ્હીનો પ્રશ્ન પૂછ્યો. ક્યાંથી ક્યાંનો પ્રશ્ન પૂછો છો? નથી ખબર? નો પ્રોબ્લેમ. દિલ્હીના રાજ્યપાલ શ્રી અનિલ બીજલ છે. બીજો પ્રશ્ન, ત્રિપુરાની રાજધાની કઈ છે? જુઓ, તમે આમાં અઘરા અઘરા પ્રશ્નો ના પૂછી શકો. સ્કૂલમાં વાંચ્યું હતું પણ યાદ નથી આવતું. ત્રિપુરાની રાજધાની અગરતલા છે. ત્રીજો પ્રશ્ન, 2015માં ક્રિકેટ વર્લ્ડ કપ કોણ જીત્યું હતું? ક્યાંથી આમાં અઘરા અઘરા પ્રશ્નો શોધી કાઢો છો? જનરલ નોલેજના પ્રશ્નો એટલે આમ જનરલ કરતા પણ જનરલ હોય ને એવા પ્રશ્નો પૂછો. આ જનરલ નોલેજનો જ પ્રશ્ન હતો. 2015માં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યું હતું. આ તો શું આપણે ન્યૂઝપેપર વાંચતા હોય ને તો ખબર હોય. એમ નહીં, આમ જનરલ નોલેજના પ્રશ્નો પૂછો. એટલે કે દેશના પહેલા વડાપ્રધાન કોણ હતા, આ વર્ષે નેશનલ એવોર્ડ કોણ જીત્યું છે, દિલવાલે દુલ્હનિયા લે જાયેગેમાં શાહરુખ ખાનનું નામ શું હતું, એવા બધા પ્રશ્નો પૂછો. વાહ, એટલે પરીક્ષા લેવાનું પણ તારે જ કહેવાનું અને એમાં કેવા પ્રશ્નો પૂછો એ પણ તું જ કહીશ. આનો શું અર્થ? હવે ઠીક છે, પલાળ્યું છે તો મુંડાવું તો પડશે જ. બાળ વિવાહ કર્યા છે તો ભોગવો. એક મિનિટ, મને કઈ વસ્તુ પર કેટલા ટકા જીએસટી લાગે છે એ ખબર છે. આપણા ઉદ્યોગ મંત્રી કોણ છે એ પણ ખબર છે. એમએસએમઈ નું ફૂલ ફોર્મ શું છે એ પણ ખબર છે. અને ગયા વર્ષે લઘુ ઉદ્યોગ માટે એક બિલ પાસ કરવામાં આવ્યું હતું, એની પણ જાણકારી છે. અને એ બિલની A to Z ઇન્ફોર્મેશન મારી પાસે છે. કેસર, તને આ બધી કેવી રીતે ખબર? મારો એક સ્મોલ સ્કેલ બિઝનેસ છે ને, લઘુ ઉદ્યોગ. વોટ? તે મને આ વિશે ક્યારેય વાત નથી કરી. હા, એ તો હું અને ગોપી છે ને. ચોર ચોર ચોર! હર્ષવર્ધનભાઈ, ચોર! સાચે ચોર છે? હા, હું આવું પહેલે જ કે ગાયબ થઈ ગયા. 4-5 જણ હતા. 4-5 જણા? હા. મોટી બેન, ઘરમાં ચોર ઘૂસી આવ્યા છે. તું પિસ્તોલ લઈ આવ. દિગ્વિજય, દિગ્વિજય, વેદિકા, ઝટ નીચે આવો. શું થયું? ઝટ તમારી બંદૂકમાં ગોળીઓ ભરો. થયું છે શું? બેબી માસી, ડોન્ટ બી પેનિક. પ્રમોદ, એક્ઝેક્ટલી શું થયું છે એ કે. મેં અગાસીમાંથી એક માણસને આવતો જોયો અને સીધો આપણા ઘરમાં ઘૂસી ગયો છે. એક થપ્પડ મારીશ ને હમણાં તો 4-5
બોલ્યો હતો. હા, પણ પહેલેથી અગાસી પર 4-5 ચોર આવીને છુપાઈ ગયા હોય તો આપણને થોડી ખબર છે. તો તમે અહીંયા ઉભા રહીને વાતો શું કરો છો? તમે પણ શોધો, વોચમેન ક્યાં છે? એ લોકો વાડીની આજુબાજુ શોધી રહ્યા છે. તો તમે પણ પાછળની સીડી ઉપરથી અગાસી પર જઈને શોધો. હર્ષવર્ધન, તમે અહીંયા જ રહેજો. વેદિકા, હા તમે બા અને બેબી માસી રૂમમાં જતા રહો. ના, આવા સમયે બધાનું સાથે રહેવું જરૂરી છે. અમે અહીંયા જ રોકાઈશું. બા, તમારે અહીંયા રોકાવાની જરૂર નથી. અમે અને હર્ષવર્ધન છીએ ને, તમે બધા રૂમમાં જતા રહો પ્લીઝ. સાચી વાત છે. ચલો બા, બેબી માસી ચાલો. હા, ચાલો. ચલો બા. હર્ષવર્ધન, તમે ઘરમાં શોધો, હું અને કાકા ઘરની પાછળ શોધીએ છીએ. ઓકે. ચાલો કાકા. કે સર, તું કેમ રોકાઈ છે? જા, તું પણ રૂમમાં જા. ટેક કેર. કોણ છે? કોણ છે? છોડે ને. કોણ છે તું? તને ખબર છે તું કોના ઘરમાં આવ્યો છે? હા, ખબર છે. તું. મને ખબર હતી કે તું જ હોઈશ. ઓહ, એની નજીક ના જાઓ. આ ઘરમાં ચોરી છુપેથી ઘૂસી અને ઘરના લોકોને ડરાવવાની હિંમત એક જ માણસ કરી શકે. અર્જુનસિંહ. હેલો બ્રધર. કેમ છે તું? એકદમ ટકાટક. અર્જુન, આ તો કઈ રીત છે ઘરમાં આવવાની? હા, ઘરના દરવાજાની એલર્જી છે તેમ વાંદરાની જેમ ઘરમાં આવ્યા. ખાનદાની માણસ આવી રીતે ચોરની જેમ ઘરમાં ઘૂસે એ કેટલી હદે શોભે? ખાનદાની માણસ. એમાં એવું છે ને મોટા ભાઈ, તમારું ખાનદાન, ખાનદાનનો માન મર્તબો, પ્રતિષ્ઠા, આ કન્સેપ્ટ મારા ગળે જ નથી ઉતરતો. અરે હું તો આ બધામાં માનતો જ નથી. બોલો, મારા પોતાના ઘરમાં આવવા માટે હું, આ ઘર પર મારો હક તો છે ને? હા છે. ના એટલે શું કે ઘણા દિવસ પછી આવ્યો ને એટલે જરા કન્ફર્મ કર્યું. મોટાભાઈ બાએ હા પાડી. હા એટલે હું એમ કહેતો હતો કે પોતાના ઘરમાં માણસ ચોરની જેમ પણ આવી શકે અને વાંદરાની જેમ પણ. ઇટ ડિપેન્ડ્સ. હવે તમને હું ચોર જેવો લાગ્યો તો એમાં હું શું કરું? ઇટ્સ યોર પ્રોબ્લેમ, સો ડીલ વિથ ઇટ. અર્જુન, તમારે આવી રીતે આવવાની જરૂર નહોતી. ઘરના દરવાજે આવીને ઊભા હોત તો તમારા માટે ઘરના દરવાજા ખોલ્યા હોત. બા, તમને અમારા સાષ્ટાંગ દંડવત પ્રણામ. એકચ્યુઅલી હું તમને લોકોને ડિસ્ટર્બ કરવા નહોતો માંગતો, એટલે હું પાછળના દરવાજેથી જ આવવાનો હતો. પણ પાછળનો દરવાજો તો બંધ હતો ને, તો મને એમ થયું કે ઘરની અગાસીમાંથી આવી જાવ, એમ પણ કસરતની કસરત થઈ જાય નહીં? પણ એમાં આટલો બધો પ્રોબ્લેમ શું થયો તમને? ઘરના મુખ્ય દરવાજેથી આવવું એવો કોઈ સરકારી નિયમ છે? અર્જુન, આપણે કોણ છીએ અને આપણી પ્રતિષ્ઠા? અમરબા, મને માફ કરો.
આ તમારી પરંપરા પ્રતિષ્ઠા અનુશાસનની કેસેટ મારી સામે ના વગાડશો પ્લીઝ. અરે જરા રાજગઢના કુવામાંથી બહાર નીકળીને આજુબાજુ જુઓ. અને દેશ કેટલો આગળ વધી ગયો છે અને તમે એનું એ જ પરંપરા પ્રતિષ્ઠા અનુશાસનની માળા જપ્યા કરો છો. ઇન શોર્ટ આ બધું બદલો અને હવે આગળ વધો. અર્જુન, બા સાથે મોં સંભાળીને વાત કરો. તમારી લાયકાત નથી કે તમે બા સાથે આ રીતે વાત કરો. મોટાભાઈ, તમારા રીત રિવાજ અને પદ્ધતિ એ તમે તમારી પાસે જ રાખો. અમારા પરમ પૂજ્ય માતા સાથે કેવી રીતે વાત કરવી એ અમને ના શીખવાડશો. ઇટ્સ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ. અર્જુન, હવે એક પણ શબ્દ વધારાનો બોલ્યો છે ને તો અહીંયા ને અહીંયા તારા તાંટિયા તોડી નાખીશું. કોની સાથે વાત કરે છે તને ખબર છે ને? કોની સાથે એટલે? મારા મોટાભાઈ સાથે વાત કરી રહ્યો છું. શું પણ એમાં શું થઈ ગયું? તમારી રીત રિવાજ અને પદ્ધતિ મને પસંદ નથી તો નથી. સિમ્પલ. તારી તો અરે મોટાભાઈ નાનો છે, જવા દો એને. હું વાત કરું છું એની સાથે. આપણે આ વાતને અહીં જ પતાવી દઈએ. તો હીરો આવતાની સાથે જ શરૂ થઈ ગયો. હા, પણ ગમ્યું. દિલ ખુશ કરી દીધું તે. હવે આ ખુશી વરાળની જેમ ગાયબ ના થઈ જવી જોઈએ. હા, આકાશની જેમ સ્થિર રહેવી જોઈએ તારા હાથમાં છે. વાહ 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 વાહ, ક્યા બાત. વરાળ, આકાશ, જોરદાર. ગમ્યું. તારી લાઈફમાં ભાભીની એન્ટ્રી થવાથી તું તો લેખક જેવી વાતો કરવા લાગ્યો. ગમ્યું મને. મારું પણ દિલ ખુશ થઈ ગયું. અર્જુન આવ્યો છે, મારો અર્જુન. ક્યાં છે અર્જુન? મુઆ, ક્યાં હતો તું આટલા દિવસ? હા, તારા ભાઈના લગ્નમાં પણ ના આવ્યો. અરે મારી વાલી વાલી બેબી માસી, આવો ના, ગલે લગાવો ના. હટતો અહીંથી. પેલા એમ કે ક્યાં હતો તું? એ બધું છોડો ને. તમારા ગાલ તો જુઓ, ખાડા પડી ગયા છે. કેટલા સુકાઈ ગયા છો તમે. હે ને, હું સુકાઈ ગઈ છું ને. જોકે આ લગ્નમાં ડોચું ભરીને એટલું ખાખા કર્યું છે ને, હું તો ટેન્શનમાં આવી ગઈ હતી. હવે તું કે છે ને તો હું ચોક્કસ પાતળી થઈ ગઈ હોઈશ. તમારા થોડા ઘણા ખાવાથી શરીરમાં કઈ ફરક નથી પડવાનો. હા, એટલે તમે એનું ટેન્શન ના લો. તમે તમારે ખાઓ અને બધાને ખવડાવો. શું? હા મારા વાલીડા. અરે બાપ રે, સોરી. તમને તો હાય હેલો કર્યું જ નહીં. હેલો, મારા મોટા ભાઈના પ્રિય પત્ની, કેમ છો? ભાભી ધ સેકન્ડ. ટેમ્પરેચર ઓછું થયું કે મેન્ટેન રાખ્યું છે? તમારા ખાનદાનમાં મોટા ભાભી સાથે આ રીતે વાત કરવાનો રિવાજ છે? હા, તમે કંઈ કહેશો કે અમે જવાબ આપીએ? અર્જુન, તને કેટલી વાર કહ્યું છે કે અમની સાથે જરા સભ્યતાથી વાત કર. આ શું છે? ભાભી ધ સેકન્ડ. કડવું સત્ય. કડવું સત્ય છે. અર્જુનભાઈ, તમે અમને આ જ નામથી બોલાવજો. થેન્ક યુ ભાભી. ભાભી ધ સેકન્ડ. ગુડ નાઇટ. લાગે છે ગુસ્સે થઈ ગયા. તો હવે ફાઇનલી મિસિસ માનસી હર્ષવર્ધન,
સોરી જય સોમનાથ માનસી બાબુ. હું અર્જુનસિંહ, હર્ષવર્ધનનો નાનો ભાઈ અને મોટા ભાઈનો નાલાયક ભાઈ. જય સોમનાથ અર્જુનભાઈ. મારું નામ માનસી નથી, કેસર છે. આવું કેમ? જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તારા લગ્ન માનસી નામની છોકરી સાથે થવાના હતા. એ બધું બહુ જ ગોળ ગોળ છે. હું તમને પછી શાંતિથી સમજાવું. તમારે કાંઈ સમજાવવાની જરૂર નથી. દશરથભાઈ અમને બધું સમજાવી દેશે. દશરથ કાકા, પરિવારમાં જે પણ કંઈ ગરબડ ગોટાળા થાય એ હંમેશાની જેમ સમજાવવાની જવાબદારી તમારી. તમે આરામથી સમજાવજો. તમે અહીં રહેવાના છો કે ઘોડા પર બેસીને આવ્યા છો? આપણે હંમેશા ઘોડા પર બેસીને જ આવીએ છીએ, કેમ કે આ ઘરની મોંઘી મોંઘી વસ્તુઓની એલર્જી છે મને. એની વાત સહન નથી થતી, ઉલટી જેવું થાય.